તો વલસાડમાં 31ને લઈને એસપી યુવરાજસિંહ જાડેજાએ માહિતી આપી છે, જેમાં વલસાડ જિલ્લામાં સુરક્ષા માટે 17 જેટલા ચેકપોસ્ટ ઊભા કરવામાં આવ્યા છે। તો વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ માટે 36 જેટલા પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે। તો પોલીસ દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરાય છે। આગામી 31 ડિસેમ્બર અને નવ વર્ષની ઉજવણી પ્રસંગે વલસાડ જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકો જે છે એ નવા વર્ષની ઉજવણીના આનંદના અતિરેકમાં દારૂનું વ્યસન કરી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરીને કારણે અકસ્માતનું પ્રમાણ જિલ્લામાં ખૂબ વધી જાય છે। આ બધું અટકાવવા માટે આગામી દિવસોની અંદર ખાસ કરીને નવા વર્ષની ઉજવણી સંદર્ભમાં વલસાડ પોલીસ દ્વારા જે હાલ જે ચેકપોસ્ટો કાર્યરત છે, જે દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડર નડીને આવેલી છે, એમાં વધારો કરી 17 જેટલી ચેકપોસ્ટો શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર વાહન ચેકિંગના પોઈન્ટો ઊભા કરવામાં આવશે અને 24/7 વાહન ચેકિંગ ચાલુ રહેશે અને એ માટે કુલ 36 જેટલા વાહન ચેકિંગના પોઈન્ટ આપણે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઊભા કરવામાં આવશે। છેલ્લા 3 દિવસથી ડ્રિંક એન્ડ ડ્રાઈવની કેસો